ઘરમાં આવતો તો મને ઠેસ વાગી, હું પડ્યો અને આ ગોળી ફૂટી ગઈ. લાલા કેમ પડ્યો? કે લાલો કે માં, મને કેટલા દિવસથી દૂધ પીધું નથી અને તું કંઈ દૂધ પીવડાવતી નથી. તને આ સંસારની માયા બહુ વાલી છે, મારામાં નબળાઈ આવી ગઈ, હાલવાની ક્યાં તેવડ છે? એ લાલા, હજી તું તો નાનો છે, હજી ક્યાં તને તેવડ વહી ગઈ? માં ખાધા પીધા વગર કેમ તેવડ આવે? યશોદા મૈયા હસવા લાગી કે આ લાલો તો બહુ કાલી કાલી વાતો કરે. ત્યાં યશોદા મૈયા છે, એ લાલાને માખણ ખવડાવે અને લાલાને રાખે છે, આનંદ કરે છે. મહારાજ બધી ગોપીઓ લાલાને રમાડવા માટે આવે અને ધીમે ધીમે લાલાને છે એ બધી ગોપીઓ ઘરે લઈ જાય. લાલાને ઘરે લઈ જઈ બધી ગોપીઓ છે એ લાલાને રાખે છે. ગોપીઓ કહે, લાલા તું હમણાં બેસ, હું ગાય દોઈ લઉં અને પછી તને હું રમાડું. એ ગોપી ગાય દોવા માટે જાય, અંદર વાસણ લેવા માટે. ત્યાં તો લાલો વાછરડાને છોડી નાખે અને વાછરડો ગાયને ધાવી જાય મહારાજ, અને દૂધ નીકળે ને ગોપીઓ રાડું નાખે. એ લાલા મેં તને કીધું તું અહીંયા બેસજે. ત્યારે લાલો કહે છે, ગોપિયા વાછરડું ક્યારનો હું ભા કરે છે, મારે દૂધ પીવું છે, દૂધ પીવું છે. એ લાલા, આ વાછરડું બધું દૂધ પી જશે તો આપણે શું કરશું? ત્યારે એ ગોપીઓ છે લાલાને ઘરે લઈ જાય, લાલાને રાખે, લાલાનો શણગાર કરે મહારાજ. ત્યારે લાલાનો શણગાર કરે. લાલો કહે છે કે મને તો તૈયાર કરો, તમારા લાલાને કરો ને ક્યારેક. ત્યારે એ ગોપીનો નાનો બાળક હોય એને લાલો બેસાડે અને લાલો કાજળનો વાટકો લઈ આખા મોઢે કાજળ ચોપડી નાખે, પગમાં હાથે બધે કાજળ ચોપડી નાખે. અને લાલો એની પાછળ છે એ સાવેણી બાંધે, હાવેણો બાંધે લાલાને કે એ ગોપી મેં તારા લાલાને તૈયાર કર્યો, જો કેવો સરસ તૈયાર કર્યો, એને કોઈ દી નજર નહીં લાગે. હવે એ લાલા, આ શું કાળા કાળા છોકરા કર્યા, વાહે હું હાવેણા બાંધ્યા છે? લાલો કે એ ગોપી, આ જો મેં તારા લાલાને મોર બનાવ્યો, આ હાવેણાને જો મોર પીછ છે પાછળ, અને તારો લાલો જો મોર જેવો લાગે. એ ગોપી કહે કે લાલા, આ મોર જેવો નથી લાગતો, ગલુડિયા જેવો લાગે. એ ગોપી, આ ગલુડિયા હોય તેની માં કેવી હોય? એમ કહી લાલો ભાગી જાય ઘરે, અને ગોપીઓ દાંત કાઢે કે લાલો ક્યાંથી આવી, કાલી કાલી વાતો કરે, કોણ શીખવાડે છે આ લાલાને બધું? ત્યાં તો એ લાલો છે દોડી ને ઘેર જાય, બધી ગોપીઓ છે લાલાને ફરીવાર લઈ આવે અને લાલાને રમાડીને શૃંગાર કરે લાલાનો. હવે અનેક લીલાઓ ભગવાનની બતાડી છે મહારાજ. ત્યારે આ લાલો એક દિવસ બધા ગોપ બાળકોની સાથે રમતો હતો. બધા ગોપ બાળકોની સાથે રમે ત્યારે લાલાએ જોયું કે આ બધી ગોપીઓ છે આ માખણના દેગડા ભરી ભરી મથુરા તરફ જાય છે. ત્યારે આ લાલો કહે છે કે હે ગોવાળિયાઓ, આ બધી ગોપીઓ બધી ક્યાં જાય છે? ત્યારે ગોવાળિયાઓ કહે છે કે હે લાલા, આ રાજા કંસ છે. એ લાલા કંસને આપણે ગાયો રાખીએ છીએ, માખણ આપણા રાજા છે, આપણે એને બધું ભરવું પડે એનું. એ માખણ ને દૂધ ને દહીં રાજાને પહોંચાડી દેવું પડે. ત્યારે લાલો કહે છે કે હે ગોવાળિયાઓ, મહેનત આપણે કરીએ, ગાયો બધી આપણી, ગોકુળ બધું આપણું, માખણ બધું આપણું, તો રાજાને શું કામ દેવું જોઈએ? ત્યારે એ બધા ગોવાળિયાઓ કહે છે કે લાલા, જો રાજાને ન દઈએ તો રાજા આપણને મારે, રાજા આપણને બધું છીનવી લે આપણી પાસેથી. લાલો કહે છે કે હે ગોવાળિયાઓ, આ બધું હવે ખોટું થાય છે, એ બધું પેલા બંધ કરવું પડશે, નવી ક્રાંતિ લઈ આવવી પડશે હવે કંઈક. ત્યારે કહે છે કે હે લાલા, હવે કેમ કરશું આપણે, કેમ બંધ કરશું? ત્યારે બધા ગોવાળિયાઓને લાલો કહે છે કે હે ગોવાળિયાઓ, હવે કામ કરીએ, આપણે આ બધી બધી ગોપીઓ છે એ માખણ દેવા માટે જઈએ. હવે આપણે પાછળથી બધું માખણ ઘરમાં રાખીએ તો દેવા જાય ને. હવે હે લાલા, તો શું કરશું?
ત્યારે કહે છે કે આપણે કામ કરીએ, બધાના ઘરની અંદર જે ગોપી બધી માખણ દેવા જાય પાછળ તેના ઘરની અંદર ચોરી કરી બધું માખણ ખાઈ જવાનું, રહે બધા માકડાને ખવડાવી દેવાનું, અને જે વધારે વધારે ઢોળી નાખવાનું. માખણ વધે તો દેવા જાય ને. લાલો કહે છે કે આ બધું તો અઘરું કામ છે. લાલા આ બધું કરીએ તો ખરા, પણ વાહા મજબૂત રાખવા પડે. લાલો કહે કે એ તો બધું કરવું જ પડે. ત્યારે કહે છે એમને એમ કેમ કરવું, આના માટે કંઈક આયોજન કરવું પડે, આપણે કમિટી બનાવવી પડે. લાલો કે એ તો આપણે આપણું મિત્ર મંડળ બનાવવું જ પડે. બધું મંડળ ન બનાવે ત્યાં સુધી કાંઈ થાય નહીં. હે લાલા આ બધા મંડળમાં કેટલા જણાને લેવાના? લાલો કે ઘર દીઠ બધા એક એક બાળક ગોવાળને લ્યો, એટલે કોઈ ફૂટે નહીં. ત્યારે આખા ગામના ગોકુળમાંથી ઘર ઘરમાંથી એ ગોવાળીઓ લીધો અને આખું મંડળ બનાવ્યું. ત્યારે ગોવાળિયા બધા કહે લાલા આમાં અધ્યક્ષ તો કોક હોવા જોઈએ ને. લાલો કહે છે જો મંડળ આખું હું ઊભું કરું તો હું જ બનું નહીં, તો મેન ટ્રસ્ટી એને હું જ થાવું હવે તો. ત્યારે કઈ લાલો કહે કે જો આપણે બધું મંડળ બનાવ્યું છે તો એનું નામ પણ કંઈક લખવું પડે. ત્યારે ગોવાળિયાઓ કહે લાલા શું નામ રાખવું? ત્યારે કે આજથી આપણા મંડળનું નામ બાલ વિદ્યા ચોર પ્રચારક મંડળ, એ આપણા મંડળનું નામ. ત્યારે કઈ લાલા એ મંડળનું તો બધું બરાબર થઈ ગયું, પણ પકડાય તે શું કરવાનું? લાલો કહે છે એ મને આવડે, શું કરવાનું? ત્યારે કહે છે લાલો હે ગોવાળિયાઓ એ ચોરના ઋષિ છે કફલ ઋષિ. જ્યારે આપણે પકડાઈ જાય કે આપણે ચોરી પકડાય ત્યારે કફલમ 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 3 વખત બોલવાનું, એટલે આપણે નિર્દોષ છૂટી જાય. ગોવાળિયાઓ કહે લાલા તને બધું આવડે? આ બધું લાલો કહે છે કે મંત્રીના અધ્યક્ષ હોય તો આમથી આમ કરતા આવડવું હોય તો જ બને, નકર ક્યાંથી બને? મને આ બધું આવડે. લાલાને કહે ગોવાળિયાઓ બધા લાલા આ શરૂઆત ક્યાંથી કરવી? લાલો કે આ સુદામાના ઘરેથી કરીએ. સુદામો કે મંત્રી તારે થવું છે, અધ્યક્ષ તારે થવું છે, મંડળના નામ તારે કરવા છે, અને ચોરીઓ મારી ઘરે કરવી? શરૂઆત તારા ઘરેથી જ કરશું આજે. લાલો કે ભલે મારા ઘરેથી કરો. યશોદા મૈયા છે એ ગૌશાળાની અંદર ગયા છે. લાલાએ બધાને કીધું કે મૈયા યશોદા ગૌશાળાની અંદર ગયા, હાલો ઘેર બધાય. ત્યારે બધા ગોવાળિયાઓ છે નંદ ભુવનની અંદર ગયા, માખણ શોધવા લાગ્યા. માખણની માટલીઓ હતી, જેટલું ભાવ્યું એટલું માખણ ખાધું, બીજું બધું ઢોળી નાખ્યું, અને છેટું ઘણું આ ગગાસી માકડા બધા આવી ગયા. માકડા બેઠા હતા, બધા વાંદરાને ખવડાવ્યું, અને પૂરું માખણ બધું પૂરું કરી નાખ્યું. યશોદા મૈયા ઘેર આવી અને લાલાને કહે છે કે લાલા માખણ ક્યાં ગયું? લાલો કે મેં તો જોયું નથી ક્યાં માખણ હતું. હેમાં મારે તો તું ક્યાં મને ભૂખ્યો રાખે છે જો હું માખણ ખાઈ જાઉં? હું જ્યારે કહું ત્યારે તો મને વધારે જ દે છે, તો માખણનું કહું છું તો માખણ દે, ખીરનું કહું તો ખીર દે છે. મારે ક્યાં ચોરી કરવાની જરૂર પડી, કે મારે ક્યાં ઢોળવાની જરૂર પડી? ત્યારે યશોદા મૈયા કહે છે કે આ બધું ઘી ક્યાં? લાલો કે મને ખબર નથી. લાલા તને ખબર ન હોય બને નહીં. લાલો કે માં તું તો ક્યાંક બહાર જાત, મારે મહેમાન ગતિએ ન કરવી. ઘરે મહેમાન આવે તેને હાચવવા પડે ને. લાલા કોણ આવ્યો તો મહેમાન ઘરે? હે માં તમે મોટા છો, તમારા મોટા મહેમાન આવે, અમે નાના છે, તમારા નાના મહેમાન આવે. અરે પણ લાલા આટલું બધું માખણ, હે માં આપણી ઘરે મહેમાન આવે ને માગીને માગે ને તો ના પડાય કાંઈ? ચોરી કરે તો ના પડાય, માગીને ખાય તો ના ન થોડા પડાય કાંઈ? ત્યાં યશોદામાં હસવા લાગ્યા કે લાલા તને બહુ મહેમાન ગતિ કરતા આવડે. લાલો કે આજનું આપણું કામ તો થયું. ત્યારે બીજા દિવસે ગોપી હતી એ બધી મથુરાની અંદર માખણ દેવા માટે જાય.
ત્યારે આવી રીતે અનેક બધી ગોપીની અંદર ચોરીઓ કરવા લાગ્યા. ત્યારે આખું ગોપીઓ બધી વિચાર કરે કે